વડોદરામાં શસ્ત્ર દળોના પોશાક વેચતી દુકાન વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી। વડોદરા શહેરમાં સુરક્ષા એજન્સી અને પોલીસ દળના પોશાક તથા અન્ય સાધનોના વેચાણ માટે લાગુ જાહેરનામાનો ભંગ કરવાના મામલે એક દુકાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ પંજાબના પઠાણકોટમાં થયેલ આતંકવાદી હુમલામાં સૈન્યના ગણવેશનો દુરુપયોગ થવાની ઘટના અને હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિને પગલે સુરક્ષા દ્રષ્ટિએ આવા પોશાકના વેચાણમાં કડક નિયંત્રણ રાખવામાં આવે છે। પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા દ્વારા સૂચના અપાઈ છે કે જે દુકાનોમાં આવા પોશાક અને સાધનો વેચાય છે તેમણે ગ્રાહકોની વિગત રજિસ્ટર દ્વારા જાળવવી ફરજિયાત છે। જો દુકાનદારોએ નિયમનું પાલન ન કરે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એ અન્વયે શહેર એસઓજીની ટીમે અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું। ચેકિંગ દરમિયાન એક દુકાન પર પોલીસ દળ તથા શસ્ત્ર દળના પોશાક તથા સાધનોનું વેચાણ થતું હોવા છતાં પણ નિયમ મુજબ રજિસ્ટરની નિભાવણી કરવામાં આવતી ન હોવાનું જણાયું। જાહેરનામાનો ભંગ થવાની પુષ્ટિ થતાં સંબંધિત દુકાન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા તથા ગુજરાત પોલીસ અધિનિયમ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વડોદરા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા સૈન્ય સંબંધિત પોશાક અને સામગ્રીના વેચાણ માટે સરકારે જે નિયમો લાદેલા છે તેમનું ચુસ્ત પાલન જરૂરી છે અને ભવિષ્યમાં આવા કેસો સામે પણ સખત પગલાં લેવામાં આવશે। રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા।